સુરતની વાત કરીએ, જ્યાં ઘરમાં ઘૂસી છેડતી કરનાર આરોપી ઝડપાઈ ગયો છે। પોલીસે આરોપી મુકેશ સીતાપરાની ધરપકડ કરી છે। નરાધમ લાઇટ બિલ આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો હતો। ઘરનો દરવાજો બંધ કરી શારીરિક હડપલા કર્યા હતા। પરિણીતાએ બૂમાબૂમ કરતા નરાધમ ભાગી ગયો હતો। કાપોદ્રા પોલીસે ફરિયાદને આધારે આરોપીને પકડી પાડ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં નરાધમો સુધરવાનું નામ નથી રહ્યા। જે કોર્ટ દ્વારા આગલી સજા પણ ફટકારવામાં આવી રહી છે, પરંતુ આવા નરાધમ પર કોઈ પણ અસર નથી પડી રહી। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પરિણીતા છે, તેની નજીકમાં જ રહેતો જે આડેર વયનો જે ઈસમ છે મુકેશ સીતપરા છે, તે લાઇટ બિલ આપવાના બહાને તેના ઘરમાં ઘૂસી ગયો હતો। ત્યારબાદ દરવાજાને ધક્કો મારી અંદર ઘૂસી ગયો હતો। દરવાજો બંધ કરી દીધા હતા। તેની સાથે શારીરિક હડપલા કર્યા હતા। પરિણીતાએ બૂમાબૂમ કરતા આ નરાધમ છે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। સમગ્ર મામલે સાંજે તેના પતિને વાત કરી હતી અને પતિ દ્વારા તાત્કાલિક અસરથી કાપોદ્રા પોલીસ મથક પહોંચ્યા હતા અને ત્યાં આગળ ફરિયાદ આવી હતી, જ્યાં ફરિયાદના આધારે જે પોલીસે છે તે આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ જે નરાધમ છે 48 વર્ષીય મુકેશભાઈ સીતપરા, તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।